મેકઅપની દુનિયા એક બહુ જ વિશાળ દુનિયા છે અને આ ફેશનની દુનિયા છે. ફેશન દરરોજ બદલાતી રહે છે, એટલે હંમેશા એડવાન્સ રહેવું પડતું હોય છે. તો મેકઅપ કરતી વખતે કેટલી વસ્તુનું ધ્યાન રાખવું પડે છે એ આપણે જોઈએ કે મેકઅપ કરવો ઇઝી નથી. મેકઅપ કરતી વખતે ફેસના શેપ, બ્રશનું નોલેજ, સ્કિન ટાઈપ, સેન્સિટિવ સ્કિન છે, નોર્મલ સ્કિન છે, એ બધું જાણવું પડે છે. સ્કિનનો કલર શું છે, લાઇટ છે, ડાર્ક છે, આઈઝ કેવી છે. તો આખા ફેસનો પેલા અભ્યાસ કરવામાં આવે છે. લિપ્સના નાના મોટા કરેક્શન કરવામાં આવે છે, ફેસનું કોન્ટરિંગ કરવામાં આવે છે, હાઇલાઇટ, બ્લશ ઓન એની પણ ટેકનિક છે. નોઝ માટે કોન્ટર કરવાનું આવતું હોય છે. ફોરહેડ નાનું છે, મોટું છે, ફેસનો શેપ લોંગ છે, ઓવલ છે. આવું બધું જોતા જોતા આપણે આ ચેનલ પર દરેક વસ્તુનો ડિટેલમાં અભ્યાસ કરશું. પણ આજે મેં એક ટોપિક લીધો છે જે ફેસ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આઈઝ. હવે આંખ ઉપર મેકઅપ કરવો છે ત્યારે આંખોના શેપ જાણવા બહુ જ જરૂરી છે. આંખોના દરેક પ્રકારના શેપનો અભ્યાસ કરવામાં આવે છે. હવે આપણે આંખ ઉપર મેકઅપ કરવો છે ત્યારે કેટલી જગ્યાનું ધ્યાન રાખવાનું હોય છે. સૌથી પહેલા તો આઈબ્રો ફિલઅપ. આઈબ્રો ફિલઅપ કરતી વખતે પણ 4-5 સ્ટેપ છે. આઈબ્રો ફિલઅપ કરતી વખતે આઈબ્રોનો પહેલા કોમ્બ કરવાનું, પછી બ્રશથી નીચેની લાઈન ડ્રો કરી નાખવાની છે, પછી એને શેડવર્ક આપવાનું છે, મસ્કરા બ્રશથી એને ફિનિશિંગ આપવાનું છે. આ એક આઈબ્રોનું ડિફાઇન થયું. આઈબ્રો ડિફાઇન કરવાથી ફેસના ફીચર્સ એકદમ શાર્પ દેખાવા માંડે છે. એવી જ રીતે અહીંયા બ્રોબોન આવે છે. આપણે પહેલા આઈઝના જે શેપ છે એને જાણી લઈએ. આને આઈબ્રો કહેવામાં આવે છે. અહીંયા આવે છે બ્રોબોન. આંખોના એરિયાને સમજવો બહુ જ જરૂરી છે. સૌથી પહેલા આઈબ્રો, એના નીચેનો પાર્ટ છે બ્રોબોન, જેના પર હાઇલાઇટ કરવામાં આવતું હોય છે. આ લાઇનને ક્રીઝ લાઇન કહેવામાં આવે છે. ક્રીઝ લાઇન મીડિયમ શેડ, મીડિયમ ડાર્ક શેડની જ ક્રીઝ લાઇન કરવામાં આવતી હોય છે. આ લીડ કહેવામાં આવે છે. લીડ બે પ્રકારની છે, મૂવિંગ લીડ અને ફિક્સ લીડ. પછી આવે છે અપર લેશ લાઇન, લોઅર લેશ લાઇન, ટીયર ડક, આઉટર કોર્નર, ઇનર કોર્નર. હવે આ દરેક જગ્યાને એક એક કલરથી ઉભાર આપવાનો હોય છે અને દરેક ઉભાર આપતી વખતે ફિક્સ હોય છે કે ક્યાં કેવો શેડ યુઝ કરવો. સપોઝ લાઇનરમાં આપણે હંમેશા ડાર્ક શેડ યુઝ કરીએ છીએ, પછી તેને મર્જ કરીએ છીએ. એના પછી મૂવિંગ લીડ પર ડાર્ક શેડનો યુઝ કરવામાં આવે છે. ત્યાર પછી ક્રીઝ લાઇન ઉપર મીડિયમ ડાર્ક હોય છે. એના ઉપરની જે ફિક્સ લીડ છે એના ઉપર એનાથી પણ લાઇટ શેડ અને હાઇલાઇટ હંમેશા એનાથી પણ વધારે હાઇલાઇટ છે. એટલે આંખ જેવી છે એના કરતાં આપણે એને ઉભાર આપતા હોઈએ છીએ. એને 3D ઇફેક્ટ આપવાની હોય છે, તો શેડ વર્ક કરીને આપણે એનો ઉભાર આપતા હોઈએ છીએ. આપણે જે રીતે નોલેજ જોયું એ પ્રમાણે ડાર્ક શેડ એનાથી અપર લીડ પર થોડો લાઇટ શેડ આવશે, ક્રીઝ લાઇન એનાથી પણ લાઇટ હશે અને ફિક્સ લીડ ઉપર એનાથી લાઇટ શેડ આવે છે, અને બ્રોબોન કે જે હાઇલાઇટ શેડ છે. એટલે ઉપરથી જોઈએ તો લાઇટ ડાર્ક 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 એમ આવતું જતું હોય છે. એવી જ રીતે નીચેથી ઉપર જતા આપણને સ્મોકી ઇફેક્ટ આવી જતી હોય છે. અને સેમ રીતે આઉટર કોર્નર ટુ ઇનર કોર્નર પણ એવી જ રીતે મેકઅપ કરવામાં આવતો હોય છે. હંમેશા આઉટર કોર્નરને એકદમ ડાર્ક, એના પછીથી એનાથી લાઇટ શેડનો મિડલ કોર્નર હોય અને એનાથી લાઇટ શેડનો ઇનર કોર્નર હોય છે. પણ દરેક વખતે ઇનર કોર્નરને લાઇટ કરી શકાતો નથી. એ આપણે એક એક શેપમાં જ્યારે પ્રેક્ટિકલ આઈ મેકઅપ જોશું ત્યારે જાણી લેશું. ક્રીઝ લાઇનની ઉપરના એરિયામાં જ્યારે આપણે કલર યુઝ કરીએ છીએ ત્યારે એમાં ફિક્સ શેડ હોય છે. જનરલી લાઇટ ચોકલેટ, લાઇટ ઓરેન્જ એવા એકદમ ન્યૂડ કલરનો યુઝ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી મૂવિંગ લીડમાં આપણને ઘણી બધી છૂટછાટ મળતી હોય છે. મૂવિંગ લીડનો એરિયાને મેકઅપ કરવા માટે 3 ભાગમાં ડિવાઈડ કરવાનો હોય છે. આ મૂવિંગ લીડમાં આઈબોલ છે એના ઉપર એક લાઈન આવી શકે છે, ઇનર સાઈડ અને આઉટર સાઈડ. એટલે આપણને 1, 2 અને 3 એવા 3 પાર્ટ મળે છે. આ આઉટર કોર્નરમાં આપણે હંમેશા ડાર્ક શેડ યુઝ કરતા હોઈએ છીએ. ત્યારબાદ લાઇટ શેડનો યુઝ થાય છે અને ઇનર કોર્નર હાઇલાઇટથી કે શિમરથી ભરવાનું આવતું હોય છે. અને એ બધું કરતાં કરતાં લીડને શેપ આપવો જરૂરી હોય છે, જેથી દરેક કલરનું મર્જિંગ લીડ ઉપર આવે. આઈ મેકઅપ કરતી વખતે ખાસ ક્યાંય પણ લાઈન દેખાવી જોઈએ નહીં. એને મર્જ કરતાં કરતાં આઈ મેકઅપને આગળ વધારવાનું હોય છે. હવે આઈ મેકઅપ એક બહુ જ વિશાળ સબ્જેક્ટ છે, પણ મેં આજે થોડીક ટેકનિક તમને જણાવી છે.
જો તમને આનાથી વિશેષ જાણવું છે કે આઈઝના શેપ કેટલા છે, કઈ શેપમાં કયા કલર યુઝ કરી શકાય, એપ્લિકેશનની ટેકનિક શું છે, બ્રશનું નોલેજ શું છે, કોન્ટર કેવી રીતે કરી શકાય, 3D ઇફેક્ટ કેવી રીતે આપી શકાય, ગ્લિટરનો યુઝ ક્યારે કરવો ક્યારે ન કરવો, આ બધું આપણે આગળ જોશું. પણ તમે શું જોવા માંગો છો મને કોમેન્ટમાં જરૂર જણાવશો તો આપણે એના ઉપર વિચારીશું. થેન્ક યુ.